ગુડ મોર્નિંગ. વાર્તાના માધ્યમથી અંગ્રેજી શીખીએ. વાર્તાનું નામ છે ધ બ્રાહ્મિન એન્ડ ધ ક્રુક્સ. ઇન અ સ્મોલ વિલેજ ઇન ઇન્ડિયા there lived a Brahmin named મિત્ર. ભારતના એક ગામમાં મિત્ર નામનો બ્રાહ્મણ રહેતો હતો. વન્સ he went to a nearby village to visit a devotee. એક વખત તે નજીકના ગામમાં ભક્તને મળવા ગયો. The devotee gave him a goat. ભક્તે તેને બકરી આપી. The Brahmin decided to offer the goat as a sacrifice to the gods. બ્રાહ્મણે આ બકરીને ભગવાનને અર્પણ કરવાનું નક્કી કર્યું. The Brahmin started his journey homewards. બ્રાહ્મણે ઘર તરફ જવા માટે યાત્રા શરૂ કરી. He carried the goat on his shoulder. તે બકરીને તેના ખભા પર રાખી. 3 crooks saw him. 3 કપટી લોકો તેને જોઈ ગયા. They made a plan to get the goat from Brahmin. તેમણે બ્રાહ્મણ પાસેથી બકરી લઈ લેવાનું નક્કી કર્યું. The first crook stood in Brahmin's path. પહેલો કપટી બ્રાહ્મણના રસ્તે આવી ચડ્યો. He said to him, "Oh Brahmin, why are you carrying a profane dog on your shoulder?" તેણે કહ્યું, અરે બ્રાહ્મણ, આ અપવિત્ર કૂતરાને તારા ખભા પર શા માટે લઈ જાય છે? The Brahmin got angry. બ્રાહ્મણ ગુસ્સે થયો. He said, "Are you blind? તું અંધો છે? Can't you see that it's a goat? તું શું જોતો નથી? આ બકરી છે." The crook had played his part and replied. કપટીએ તેનો ભાગ ભજવ્યો અને જવાબ આપ્યો, "You may have it any way you want. ભલે તમે જે ઈચ્છો તે તમારી પાસે હોઈ શકે." A little further, the second crook approached and said. આગળ જતા બીજો કપટી આવી પહોંચ્યો અને કહ્યું, "ઓ બ્રાહ્મણ, shame on you." અરે બ્રાહ્મણ, તારા પર શરમ આવે છે. Why do you carry a dog? તું આ કૂતરાને શા માટે લઈ જાય છે? A Brahmin looked at him angrily. બ્રાહ્મણ તેના તરફ ગુસ્સાની નજરે જોયું. And he too went away. અને તે પણ ત્યાંથી ભાગી ગયો. However, this time the Brahmin had begun to doubt his own sense. જો કે આ વખતે બ્રાહ્મણને પોતાના પર જ શંકા ગઈ. After a while, the Brahmin met the third crook who said what the other 2 crooks had already said. થોડી વાર પછી બ્રાહ્મણને ત્રીજો કપટી મળ્યો અને એ ત્રીજા કપટી માણસે એ જ કહ્યું જે અગાઉ જે બે જણે કહ્યું હતું. The Brahmin threw his burden of goat away and went ahead. બ્રાહ્મણે બકરીનો ભાર તેના ખભા પરથી ફેંકી દીધો અને આગળ ગયો. The waiting crooks caught hold of the goat. રાહ જોતા ત્રણેય કપટીઓએ બકરીને પકડી લીધી. Thus they made the Brahmin fool and finally all 3 crooks got the goat which they wanted. આમ આ રીતે ત્રણેય લોકોએ બ્રાહ્મણને મૂર્ખ બનાવ્યા અને તેમને જે બકરી જોઈતી હતી તે તેમને મેળવી લીધી. Let's think about it. What was Brahmin carrying on his shoulder? બ્રાહ્મણ પોતાના ખભા પર શું લઈ જતો હતો? So the Brahmin was carrying a goat on his shoulder. બ્રાહ્મણ તેના ખભા પર બકરી લઈ જતો હતો. Second, the Brahmin was carrying a dog on his shoulder. True or false? So this statement is false. બ્રાહ્મણ એ પોતાના ખભા પર કૂતરો લઈ જતો ન હતો, એ તેના ખભા પર બકરી લઈ જતો હતો. આથી આ વાક્ય ખોટું છે. Third one, the goat is a wild animal. True or false? બકરી એ જંગલી પ્રાણી છે, તો આ વાક્ય ખોટું છે. Because the goat is a domestic animal. Fourth one, what did all the crooks say to Brahmin? બધા જ કપટીઓએ બ્રાહ્મણને શું કહ્યું હતું? So all the crooks said to Brahmin that he was carrying dog on his shoulder. બધાએ કપટીઓએ બ્રાહ્મણને કહ્યું હતું કે તે તેના ખભા પર કૂતરો લઈ જાય છે. ઓકે, નેક્સ્ટ. અહીં એનિમલ અને તેના બચ્ચાને શું કહેવાય એ વિશે આપેલું છે. સો ફર્સ્ટ વન, ધ પિગલેટ ઇઝ ધ બેબી ઓફ બ્લેન્ક. સો આન્સર ઇઝ પીગ, એટલે કે પીગના બચ્ચાને પિગલેટ કહેવાય. સેકન્ડ, ધ ડકલિંગ ઇઝ ધ બેબી ઓફ ડક. થર્ડ વન,
The owlet is the baby of owl. Fourth one, the joy is the baby of kangaroo. Fifth one, the tadpole is the baby of frog. Sixth one, the colt is the baby of horse. And seventh one, the bunny is baby of rabbit. ઓકે, નેક્સ્ટ મિસિંગ લેટર્સ છે જે તમે તમારે જાતે સોલ્વ કરવાના છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. If you like the video, please share it and subscribe my channel. Thank you.